દ્વિતીય વૃદ્ધિમાં બીજું જોઈએ તે છે ત્વક્ષૈધા. ત્વક્ષૈધા એટલે કે ત્વચામાં રહેલી એધા એટલે કે પ્રકાંડમાં રહેલી એધા. હવે એ એધા વિશે જોઈએ તો સૌથી પહેલા તો આપણને ખબર છે કે બાહ્ય એધાને કારણે પ્રકાંડની જાડાઈ વધે છે અને આથી બાહ્યક અને અધિસ્તરીય પડ ઉપર દબાણ વધે છે. તેને કારણે ત્વક્ષૈધામાં બાહ્યક અને અધિસ્તરીય પડ તૂટે છે. પરંતુ જ્યારે નવા કોષો અથવા તો નવી પેશી સર્જાય ત્યારે હંમેશા બાહ્યકમાં સર્જાય છે. તો બાહ્યકમાં નવી વર્ધનશીલ પેશી બને છે. હવે આગળ જોઈએ તો આ જે નવી વર્ધનશીલ પેશી બને છે તેને જ કહે છે ત્વક્ષૈધા. નવી વર્ધનશીલ પેશી બને તેને કહે છે ત્વક્ષૈધા અથવા તો ત્વક્ષૈધાનો વિકાસ તેને લીધે થાય છે. હવે ત્વક્ષૈધા શું કરે છે કે તે બંને બાજુએ કોષો ઉમેરે છે. આપણે આકૃતિ જોઈએ. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ એક આપણે થડ જોઈએ વનસ્પતિનું એટલે કે પ્રકાંડ જોઈએ તો તેમાં હોય છે ત્વચા જે બહારની બાજુએ હોય છે. તો અહીં છે આ ત્વચા એટલે કે ત્વક્ષા. આ છે ત્વક્ષા અથવા તો ત્વચા. હવે ત્વક્ષૈધા એ આ છે. ત્વક્ષૈધા. ત્વક્ષૈધા બંને બાજુએ કોષો ઉમેરે છે એટલે કે આ બાજુ અને બીજી બાજુ એમ બંને બાજુએ ત્વક્ષૈધા કોષો ઉમેરે છે. બહારના કોષો ત્વક્ષામાં વિભેદિત થાય છે. એક નંબર છે આ ભાગ છે ત્વક્ષાનો. તો અહીં ઉત્પન્ન થયેલા કોષો ત્વક્ષામાં રૂપાંતર પામશે જ્યારે અંદરના કોષો દ્વિતીય બાહ્યક કે ઉપત્વક્ષામાં વિભેદન પામશે. અહીંના કોષો ઉપત્વક્ષા અથવા તો દ્વિતીય બાહ્યકમાં રૂપાંતર પામે છે. હવે ત્વક્ષૈધાને કારણે ત્વક્ષા અને ઉપત્વક્ષા એકત્રિત થઈને જે રચના બનાવે છે તેને કહે છે બાહ્ય વલ્ક. તો અહીં આ છે ત્વક્ષૈધા, ઉપત્વક્ષા અને ત્વક્ષા ત્રણેય ભેગા મળીને બને છે બાહ્ય વલ્ક. ત્વક્ષૈધાની બહારની બાજુ ઉપર નવા કોષો બને. હવે આપણે જોઈએ ત્વક્ષા કેવી રીતે બને છે તે. તો જ્યારે ત્વક્ષૈધાની બહાર બને છે નવા કોષો. આ નવા કોષોમાં જોઈએ તો આ કોષો પોતાનું દ્રવ્ય ગુમાવે છે ઉપરાંત હવાથી ભરાય છે અને તેને કારણે
સપાટી ને અરીય અથવા બહુકોણીય હરોળમાં ગોઠવે છે. આટલું થયા બાદ જ્યારે કોષોને બહુકોણીય અને અરીય રીતે ગોઠવે ત્યારબાદ તેઓ નિર્જીવ અથવા મૃત અને અપ્રવેશશીલ આવરણ બનાવે છે. અને આ જ આવરણ એટલે છાલ, જે થડની બહારની સૌથી બહારની છાલ હોય છે ને તેની વાત છે આ. હવે ત્વક્ષાના કોષો વિશે વાત કરીએ તો ત્વક્ષાના કોષો સુબેરિન યુક્ત થાય છે અને તેને કારણે પાણી માટે અપ્રવેશશીલ બને છે. અને આ રીતે બહારની ત્વચા કે જે નિર્જીવ થાય છે તે છાલમાં પરિણમે છે. અને ત્વૈક્ષિધાની બહારની તરફ જે બાજુએ મૃત પેશીઓ સમાવિષ્ટ છાલ છે તે છાલ પૂર્વ છાલ, નરમ છાલ અને પાછળથી પુરાણી છાલ કે સખત છાલમાં પરિણમે છે. છાલ પહેલા તો નરમ હોય છે, ત્યારબાદ ધીરે ધીરે સખત છાલમાં પરિણમે છે. હવે જ્યારે આવી રીતે બાહ્ય વલ્કનું નિર્માણ થાય તેને કારણે બાહ્યવલ્કને કારણે વાયુરંધ્ર બંધ થાય અને શ્વસન અવરોધાય. પરંતુ તેને સંતુલન રાખવા માટે હવે બાહ્યવલ્કમાં હવાદાર છિદ્ર બને છે અને આ હવાદાર છિદ્રો તેને કહે છે વાયુ છિદ્રો. હવાદાર વાયુ છિદ્ર બને છે જે વાયુની આપ-લે કરે છે અને પાણીનું બાષ્પીભવન કરવામાં મદદ કરે છે. તો આમ ત્વક્ષૈધાને કારણે વનસ્પતિનું બહારનું આવરણ એટલે કે પ્રકાંડનું બહારનું આવરણ તૈયાર થાય છે કે જે ખૂબ જ સખત હોય છે અને પ્રકાંડને આધાર આપે છે. હવે જોઈએ મૂળમાં દ્વિતીય વૃદ્ધિ. મૂળમાં દ્વિતીય વૃદ્ધિ મુખ્યત્વે પ્રકાંડની જેમ જ થાય છે, પરંતુ અહીં મૂળમાં અન્નવાહક સમૂહની નીચે પેશીમાંથી પટ્ટીઓ સ્વરૂપે વાહી એધા ઉદ્ભવે છે. તો અહીં મૂળમાં અન્નવાહકની નીચે પટ્ટી સ્વરૂપે વાહી એધા ઉદ્ભવે છે અને આથી જ વાહી એધા એ અન્નવાહકની સંખ્યા ઉપર આધારિત છે. હવે આ જે પટ્ટીઓ રચાય છે તે પટ્ટીઓ અન્નવાહક અને જલવાહક
ની વચ્ચે લંબાય છે અને છેવટે જોડાઈને સળંગ વલય બનાવે છે અને ત્યારબાદ પ્રકાંડની જેમ જ મૂળમાં પણ દ્વિતીય વૃદ્ધિ શરૂ થાય છે. તો મૂળમાં દ્વિતીય વૃદ્ધિમાં ફક્ત વલય જ પ્રકાંડથી અલગ રીતે બને છે.